પણ બોટિંગ બંધ છે ને એટલે મજા ન આવે. હા એ તો છે જ, પણ એ લોકોએ કીધું હતું ને સવારના ટાઈમે તમે આવો તો તમને બોટિંગ કરવા મળે. તરીને જતી ને તને આવડે ને તરીને જતી રે? ના ના કા તરીને પણ જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાગી ગયા છે સવારના 8:30 ને અત્યારનું કે વાતાવરણ તમને જોવા મળશે જબરજસ્ત. આજે તો મસ્ત વાતાવરણ છે. સુરત દાદા બી નીકળવાની તૈયારી છે, થોડા તો નીકળી ગયા છે ને અહીંયા ને રમવાનું ચાલુ છે. જયની સેટ 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 સેલ્યુટ કર દે, હાય કર દે બધાને, હેલો. તો આજે છે રવિવાર અને આજે બહુ વહેલા ઉઠી ગયા હતા કારણ કે ઊંઘ જ ઉડી ગઈ હતી. લાગી ગઈ છે ભૂખ, તો ચલો કિચનમાં જઈએ, શું બન્યું છે જોઈએ, નાસ્તો કરીએ અને તમને પૂજા સાથે વાત કરાવું. છીએ આપણે કિચનની અંદર. શું કહેશો પૂજા? ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું બનાવે? થેપલા. વાહ, બની રહ્યા છે અહીંયા મસ્ત મજાના થેપલા અને ચા. તો હવે શું કરવાનું છે? શું કરવાનું? નાસ્તો આપી દે, ભૂખ લાગી જબરજસ્ત. 8:30 થઈ ગયા. કારણ કે હજુ તો પેલી નહીં આપવાનું બાકી છે. જેને બાકી છે એ બહાર બેઠી છે. આ તો પહેલા એને તું આપી દે, પછી જમવા અરે નાસ્તો કરવા બેસી ગયા. ચલો ઠીક છે, તો આપણે પહેલાં એને આપી દઈશું, બરાબર? હા. ચલો તો પહેલાં આપણે આપી દઈએ ને. આપણે આપી દીધું છે જેનીને ડોગ ફૂડ, એનું ખાવાનું. એનું ખાવાનું બી ચાલુ થઈ ગયું છે. ચાલો ફટાફટ ખાઈ લે. તો પહેલાં આપણે આને ખવડાવી દઈશું ને પછી આપણે નાસ્તો કરીશું. તો ચલો. તો ફાઇનલી ગાઈસ ટેબલ પર આવી ગયો છે નાસ્તો. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને મળીએ. ગાઈસ નાસ્તો થઈ ગયો છે ને અત્યારે હવે કંઈક બહાર જવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. તો ક્યાં જવાના છીએ તમે વ્લોગમાં બના રહેજો, બહુ મજા આવશે. તો ચલો ફટાફટ તૈયાર થઈને નીકળીએ. તો ચલો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છે હું, આદિત્ય ને પૂજા. તો આદિ ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે જરા કે યાર બધાને. તો પપ્પા આપણે પહેલા તો મંદાન કરીને એક જગ્યાનું નામ છે, ત્યાં બહુ બધા પહાડ અને લેક અને બહુ મસ્ત વ્યૂ છે. અને આ વસ્તુ મેં ઇન્સ્ટાગ્રામના રીલમાં જોઈ હતી, એટલે હું પપ્પાને કહું છું કે ત્યાં લઈ જાઓ કેમ કે બહુ મસ્ત વ્યૂ છે. અને મેં રીલમાં જોયું છે કે જગ્યા જે છે એ કોઈ ફોરેસ્ટ એરિયામાં છે, જંગલમાં છે. હા હા હા, ફોરેસ્ટમાં છે અંદર. તો શું કહીશ પૂજા, આ અત્યારે અહીંયા બાવડી તૈયાર થવામાં લાગેલી છે. હા, તો એટલું બધું જલ્દી કર્યું તો મેં કીધું હું ગાડીમાં જ રેડી થઈ જઈશ ગાઈસ, એટલે હું મારે અહીંયા જો હવે ગાડીમાં. તો ચલો ફટાફટ નીકળીએ આપણે, અને બહુ મજા આવવાની છે ને આજનો વ્લોગ બહુ જબરજસ્ત બનવાનો છે કારણ કે લોકેશન જ બહુ મસ્ત છે. તો ચલો ફટાફટ નીકળીએ અને તમે બ્લોગમાં બના રહેજો, મજા આવશે. મસ્ત મસ્ત વ્યૂ તમને આજે બતાવીશું. તો ચલો. અહીંયા અમે પહોંચી ગયા અને જોઈ શકો છો બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે. વચ્ચે આ રીતના તમને ટાપુ જોવા મળશે જ્યાં તમે બાય બોટથી જઈ શકો અને તમને દેખાતી હશે. બહુ જ દૂર બોટ છે. તો અને જે વાતાવરણ છે અત્યારનું અહીંયા બહુ જ મસ્ત છે. આખું હિલી એરિયા છે અને દૂર દૂર સુધી પાણી જ પાણી છે. અંકિત ત્યાં શૂટ કરવા ગયો છે કંઈક. અને વન ડે પિકનિક માટે ડેફિનેટલી તમે અહીંયા આવી શકો. સવારે આવીને તમે સાંજના નીકળી શકો. તો તમે જોઈ શકો છો પૂજા અને આદિ એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને પૂજા તો પાણીમાં છપ છપાછપ કરવા બેઠી.
ગાઈસ તમે જોઈ શકો પાછળ જે મસ્ત પહાડ છે એકદમ જંગલવાળા, અને એમાં વચ્ચે વચ્ચે ટાપુ પણ છે. જો તમે જોઈ શકો આ ફરતું પાણી આ બાજુ છે અને વચ્ચે એક ટાપુ છે. અહીંયા આગળ ટાપુ છે. બહુ મસ્ત લોકેશન છે. આ જંગલની વચ્ચે છે, તમે જોઈ શકો છો. જબરદસ્ત સનસેટ બી, સૂર્યનારાયણ જુઓ, દર્શન કરો. અને લોકેશન એટલું મસ્ત છે કે અહીંયા સવારથી લઈને સાંજ સુધી આવીએ તો બહુ જ મજા આવે જમવાનું ને બધું લઈને. અને અહીંયા એક કોઈ શૂટિંગ ચાલી રહ્યું છે, ગુજરાતી સોંગનું શૂટિંગ કરી રહ્યા છે ત્યાં. મજા આવી. કેવું કે લોકેશન કેવું છે? સારું છે લોકેશન. સારું છે. શું કહીશ પૂજા તું? મસ્ત લોકેશન છે. પણ બોટિંગ બંધ છે ને એટલે મજા ન આવે. હા એ તો છે જ, પણ એ લોકોએ કીધું હતું ને સવારના ટાઈમે તમે આવો તો તમને બોટિંગ કરવા મળે. અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો જો તું? 5:30. એટલે કઈ નહીં, સારું છે. પણ વન ડે પિકનિક માટે સવારથી આવવું પડે, આપણે લેટ પડે. બરાબર છે ભાઈ. મારે વચ્ચે ટાપુમાં જાવ તો ગાઈસ તો આને પેલા ટાપુ ઉપર જવું છે. બરાબર, મેં કીધું તું પાણીમાંથી જતી રહે તરીને. એને સ્વિમિંગ તો આવડે જ છે, તો તરીને જતી રહે ત્યાં. પણ અત્યારે નથી જવું. તરીને જતી ને, તને આવડે ને તરીને જતી રહે? ના ના, હા તરીને પણ જાય. તરવાની કઈ જગ્યા છે? તો ચાલીને જતી રહે. ગાઈસ તમે જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ આવવા લાગી છે સાંજના ટાઈમ પર બી. મસ્ત લોકેશન છે, જોરદાર. અને સનસેટ થવાની તૈયારી ચાલી રહી છે અહીંયા. અને લોકો અત્યારે અહીંયા ખાવાનું બી બનાવી રહ્યા છે. કહીશ કે અહીંયા એક વખત તો આવું જ જોઈએ, એટલું જબરદસ્ત લોકેશન છે. તો કઈ જગ્યા છે એ તમને પૂજા કહી દેશે કે લોકેશન કયું છે. તો ચલો પૂજાને પૂછીએ. પૂજા લોકેશન કયું છે કહી દે તો. મંદન કરીને છે જગ્યાનું નામ. જગ્યાનું નામ મંદન છે. બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટી નિયર બાયમાં છે અને નેત્રંગ પાસે છે. આખું પહાડી એરિયામાં જ છે બધું. તો તમે જોઈ શકો બધી બાજુ પહાડ છે અને વચ્ચે આ લેક છે. અને આ લેક છે જબરજસ્ત. મસ્ત જગ્યા છે. અને તમે લોકો અહીંયા આવો તો સવારમાં આવજો, કારણ કે અહીંયા સવારમાં આવ્યા તો જ તમને વહેલું પેલું બોટિંગ ને બધું કરવા મળશે. અને અહીંયા આવો તો ખાવા પીવાનું બધું સાથે લઈને આવજો, કારણ કે બહાર મળે છે બધું તમને વેફર ને બિસ્કિટ ને એવું બધું મળે છે. તો તમે લઈને આવજો, ઘરેથી લઈને આવો કે રસ્તામાંથી. તો લઈને આવશો તો તમને વધારે મજા આવશે. અને કા પછી તમે સાથે બધું સામાન લઈને આવો કે તમે અહીંયાથી જ કુકિંગ કરીને તમે ખાઈ શકો. શું કહીશ પૂજા તું? એવું કરી શકો તમે કે અહીંયા સાંજ સુધી રોકાઓ અને બધું ઘરેથી સામાન લઈને આવીને અહીંયા કુકિંગ કરવાની બહુ મજા આવે. આમ એટલે એવું જ લાગે જાણે આપણે શું કહેવાય એને ટેન્ટ, કેમ્પિંગ. રાઈટ. પણ કેમ્પિંગમાં રાત્રે તમને રહેવા નથી દેતા. હા, એટલે એ જ પ્રોબ્લેમ છે ને. રાતે આપણે રહેવા ના દઈએ. આજુબાજુ આવા ગામ છે એટલે આપણે રિસ્ક ના લેવાય. અને બીજી વસ્તુ કઈ એમાં એવું છે કે અહીંયા રાતના ટાઈમમાં છે ને દીપડા ને બધું બહુ આવે છે. એટલે રાત્રે અહીંયા કોઈને નથી રહેવા દેતા, કારણ કે આખું જંગલ એરિયા છે, પહાડી ને જંગલ એરિયા. એટલે અહીંયા ત્યાંના જ લોકો લાગે છે. એ લોકો જો ક્યાં અરે તે તો કાર પડી જાય એટલા માટે. ફાઇનલી ગાઈસ બેસી ગયા છે, થોડી વાર પગ દુખવા મળ્યા. અને શું કહેશો પૂજા તમે? બસ અહીંયા બેઠા છે, થોડી વાર વ્યૂ માણીએ છે સામેનો. મજા આવે છે જોવાની અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. વાતાવરણ બહુ મસ્ત ગયેલું, મજા આવી રહી. આમ જો સામે કેવો ધુમ્મસ થઈ ગયું છે. જો તમે જોઈ શકો ગાઈસ આગળ ધુમ્મસ થઈ ગયું છે. ને આદિભાઈ ને અત્યારે કઈ મજા નથી એવું લાગે છે. શું કહીશ તું ભાઈ? નથી મજા આવી રહી એટલે હોત જ નથી એને કોઈ વાત. આદિ અહીંયા આવી ગયો, પણ હવે એની ભૂલ હતી કે કંઈ ખાવા પીવાનું લઈને નથી આવ્યા. એટલે અહીંયા આવ્યા પછી એને ભૂખ લાગી છે. એટલે કે પપ્પા હવે આપણે બહાર જઈએ, કારણ કે અહીંયાથી કંઈ બી પાણીની બોટલ બી લેવી હોય ને તો એ બી તમારે 3-4 કિલોમીટર બહાર જવું પડે ત્યારે મળે છે. અને બહાર મળે છે તો એ પપ્પુજીને પેલા મમરા સેવ મમરા ને બધું મળે છે. એવું આ ભાઈને કંઈ ખાવું નથી ખાવું કે એવું બધું નથી ખાવું. મારે તો આમ પ્રોપર ખાવું છે. ગાઈસ તો અહીંયા જેવી રીતે સાંજ થતી આવે છે અને ઠંડી વધતી જશે ને એમ પબ્લિક આવવાનું ચાલુ થઈ જાય છે. ગાડીઓ વધી ગઈ. અહીંયા પાછળ શૂટિંગ એક પેલા સોંગનું પત્યું તો હવે કંઈ બીજા મેરેજવાળા આવીને શૂટિંગ કરવા લાગ્યા છે. અને તમે જોઈ શકો પાછળ સનસેટ બી થઈ ગયો છે અને પબ્લિક વધતી જાય છે. આપણે તો એમ થાય કે કંઈ પેલો એમ કે 6 વાગે નીકળી જવાનું, બદલે પબ્લિક ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો ચલો ફટાફટ આપણે
આપણે બી નીકળવાની તૈયારી કરીએ. ભૂખ લાગે છે આદિત્યને બહુ. તો શું કહેશો પૂજા તમે આજે? હા બસ હવે નીકળવાની તૈયારી કરીએ કારણ કે સાંજ થઈ ગઈ છે અને બહાર નીકળતા રસ્તો પણ છે ને થોડોક સુનસાન છે એટલે આપણે અહીંયાથી ફટાફટ પહેલા નીકળી જઈએ. આ માણસને લાગી ગઈ છે ભૂખ. હા તો ચલો એની ભૂખ પૂરી કરી દઈએ આપણે પહેલા. તો ચલો. ફાઇનલી ગાઈસ જમવા માટે ઊભી રાખી દીધી છે ગાડી અને મેડમ જોઈ રહ્યા છે શું મંગાવું. શું મંગાવવાની તું બોલ. પંજાબી મંગાવું. એમાં એવું છે કે પૂજાને ખાવું છે પંજાબી ને આદિને ખાવું છે ચાઇનીઝ. તો ચલો જોઈએ પહેલાં તું શું ખાઈશ? આ ચાઇનીઝ ખાવાનો, આને મંગાવવું છે પંજાબી. તો ચલો આપણે તો કંઈ ખાસ છે નહીં જમવાનું કારણ કે એટલી ભૂખ છે નહીં. તો હવે જોઈએ ડીશમાં મંગાવી ગઈ છે પંજાબીવાળાની ચાઇનીઝવાળાની. આપણે તો હવે જોઈએ આ ચાઇનીઝ મંગાવશે ને આ પંજાબી મંગાવશે તો બેમાંથી થોડું થોડું ખાઈ લઈશું. ચલો ફટાફટ ખાઈ લઈએ. ફાઇનલી ગાઈસ જમી લીધું છે તો ચલો ફટાફટ નીકળીએ ઘરે હવે અને ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે ઘરે અને આવતા થઈ ગયું છે બહુ મોડું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચલો બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.